નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। પાટણથી એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં શહેર સહિત ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા, રોડ પર વરસાદી પાણી ભરાયા। શહેરના તમામ ગરનાળા પાણીમાં ગરકાવ થયા છે। પાણી ભરાતા વાહન ચાલકો અટવાઈ ગયા છે। પાટણમાં મેઘરાજા અત્યારે દેખા દઈ રહ્યા છે અને શહેરના તમામ જે ગરનાળા છે એ પણ પાણીમાં ગરકાવ થઈ ગયા, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાઈ ગયા છે। ઘણા વાહન ચાલકોને યુ ટર્ન લઈને રિટર્ન થવાની પણ ફરજ પડી હતી, કેમ કે ગરનાળાઓ બંધ થઈ ગયા છે। અનેક કિલોમીટર ફરીને હવે પોતાના જે સ્થાન પર પહોંચવું હોય એ સ્થાન પર તેઓ જઈ રહ્યા છે। પાટણમાં વરસાદી માહોલ અને ખાસ તો વરસાદી માહોલ જ્યારે બનતો હોય છે ત્યારે રોડ રસ્તા પર પાણી ભરાતા હોય છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ અત્યારે એ જ સ્થિતિ છે, પાણી ભરાઈ રહ્યા છે। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે એ વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવતા હોય છે। નીચાણવાળા વિસ્તારોમાં ફટાફટ પાણી ભરાઈ જતું હોય છે, જેના કારણે ના ઘરમાં પણ પાણી ઘૂસી જવાની શક્યતાઓ રહેતી હોય છે, જેને કારણે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। પાટણ શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે અને આગામી દિવસોમાં હવામાન વિભાગે પણ જે પ્રકારે વરસાદની આગાહી કરી છે એ પ્રકારે પાટણમાં મેઘરાજા મન મૂકીને અત્યારે વરસી રહ્યા છે, પરંતુ આ વરસાદ છે એ લોકો માટે મુશ્કેલી લઈને આવ્યો છે। સંવાદદાતા સુનિલ પટેલ વધુ જાણકારી આપી રહ્યા છે। સુનિલ, જી ચોક્કસ કહી શકાય તો જે રીતે હવામાન વિભાગની આગાહી હતી તે મુજબ કહી શકાય તો સમગ્ર પાટણ જિલ્લામાં હાલમાં ધોધમાર વરસાદી માહોલ શરૂ થયો છે। કહી શકાય તો સિદ્ધપુરથી લઈ સરસ્વતી, સાંતલપુરથી લઈ રાધનપુર અને ચાણસ્મા લઈને પાટણ સહિતના જે સમગ્ર જિલ્લાના તમામ જે તાલુકા મથકો છે ત્યાં વરસાદી નું જોર વધ્યું છે। ખાસ કરીને કહી શકાય તો તમામ જે તાલુકા મથકો અને ગ્રામ્ય પંથકો છે ત્યાં વરસાદનું વાતાવરણ ધીમે ધીમે જોર પકડી રહ્યું છે। ધોધમાર વરસાદના કારણે પાટણ સરસ્વતી તાલુકામાં ચાણસ્મા કે સિદ્ધપુરમાં જે માર્ગો છે તે પાણીમાં ડૂબી ગયા છે। પાટણ શહેરની જો વાત કરવામાં આવે તો પાટણ શહેરમાં પણ હાલમાં તમામ જે ઘરનાળાઓ છે તે પાણીમાં ડૂબી ગયા છે। માર્ગો પર કે રોડ પર તમે જોઈ શકો છો દ્રશ્યોમાં કે 1-1 ફૂટ સુધી પણ પાણી પહોંચી ગયા છે, એટલે લોકોનું જે જનજીવન છે તે પણ મુશ્કેલીમાં મુકાયું છે। તો બીજી બાજુ હાલમાં જે રીતે કહી શકાય તો વરસાદનો ધીમે ધીમે જેમ જેમ માહોલ બની રહ્યો છે તેમ તેમ જનજીવન ઉપર અસર પડી રહી છે। તો વાહન ચાલકો જે છે ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે, કેમ કે રસ્તા ઉપર પાણી ભરાઈ જતા અને ઘરનાળા પાણીમાં ડૂબી જતા ક્યાંક ના ક્યાંક કહી શકાય તો જે પાટણ શહેરમાં જે મુખ્ય જે ઘરનાળા છે ત્યાંથી પ્રવેશ ના મેળવી શકતા લગભગ વાહન ચાલકોને અને ગામજનોને જે શહેરીજનોને જે છે તે ગામમાં જવા શહેરમાં પ્રવેશવા માટે 7 થી 8 કિલોમીટર સુધી લાંબુ થવું પડે છે અને અનેક મુશ્કેલીઓ પણ સર્જાઈ શકે છે। બિલકુલ સુનિલ, રસ્તા પર તો પાણી ભરાયા છે, જેને કારણે વાહન ચાલકોને અત્યારે ખૂબ હાલાકી ભોગવવી પડી રહી છે, પરંતુ પાટણના અનેક એવા વિસ્તારો છે કે જે ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે, એટલે ખેતરમાં પાણી ભરાતા ખેડૂતોને અત્યારે પોતાનો પાક સંપૂર્ણપણે બળી જશે એવો પણ ડર લાગતો હશે। અને એ પણ સમાચાર સામે આવ્યા છે કે ખેતરમાં પાણી ભરાતા તાત્કાલિક પોલીસ મામલતદારની ટીમ પણ ત્યાં પહોંચી હતી। ચોક્કસ એ ઘટનાની વાત કરવામાં તો હાલમાં જે રીતે ચાણસ્માનું ઈટોડા ગામ છે, ચાણસ્માના ઈટોડા ગામમાં પરિસ્થિતિ વણસી છે। હાલમાં આ અપડેટ સમાચાર મળી રહ્યા છે। ઈટોડા ગામ ક્યાંક ના ક્યાંક પાણીમાં ડૂબીના તેવી ઘટનાના સમાચાર મળતા હાલમાં કહી શકાય તો કલેક્ટર, પાટણના કલેક્ટર, એસડીએમ પ્રાંત અધિકારી, ડીવાયએસપી, મામલતદાર સહિતના જે તમામ ઉચ્ચ અધિકારીઓ છે તે ઈટોડા ગામ પહોંચ્યા છે। ગામમાં પાણી ઘૂસ્યું છે। આસપાસના જે ગામો છે જે નીચાણવાળા જે આ ઈટોડા ગામ છે નીચાણવાળા વિસ્તારમાં છે, એટલે આસપાસના ગામોનું, ખેતરોનું અને ચાણસ્મા સુધીના જે સમગ્ર જે વરસાદનું પાણી હતું એ હવે ઈટોડા ગામમાં ઘૂસ્યું છે, એટલે કે ઈટોડા ક્યાંક ના ક્યાંક ડૂબે તેવી પરિસ્થિતિ વણસી છે। અને હવે હાલમાં આ જો ગામના તમામ જે લોકો છે એ પણ હાલ ભયના માહોલમાં છે અને ગામના તમામ લોકો એકઠા થયા છે। અધિકારીઓ સાથે હાલ સામસામે ઘર્ષણ પણ ક્યાંક ના ક્યાંક ગામ લોકોના વચ્ચેના થઈ રહ્યા છે। તો બીજી બાજુ હવે વરસાદી પાણીનો ક્યાંય નિકાલ નથી, એટલે એ માટે કહી શકાય તો જે કેનાલ પાણીમાં માટે બનાવવામાં આવતી હોય છે, આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છે એક્સક્લુસિવ આ દ્રશ્યો સ્ક્રીન ઉપર છે ઈટોડા ગામના છે કે આ ગામમાં જે પાણી ઘૂસ્યા છે અન્ય ગામમાંથી આવેલા અને અન્ય ખેતરોમાંથી આવેલા પાણી છે કે જ્યાં જેસીબી દ્વારા આનો માર્ગ કરવામાં આવી રહ્યો છે। તો બીજી બાજુ હવે હાલમાં આ ગામ ક્યાંક ના ક્યાંક પાણીમાં ન ડૂબે એ માટે કરીને જે વ્યવસ્થા છે તેના માટે તમામ ક્લાસ 1ના અધિકારીઓ અને જિલ્લાના મુખ્ય અધિકારીઓ ઈટોડા ગામ દોડી ગયા છે। જે કેનાલ પાણી માટે ઉપયોગમાં ખાસ બનાવવામાં આવતી હોય છે, હાલ એ કેનાલ તોડવામાં આવેલી છે, કેમ કે અન્ય કોઈ વિકલ્પ નથી પાણીનો માર્ગ કાઢવા માટે, એટલે હવે
આ જે વરસાદનું પાણી છે એ કેનાલમાં ઢળવાય અને ગામને બચાવવા માટેના તમામ પ્રયત્નો તંત્ર દ્વારા અને અધિકારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જી બિલકુલ સુનિલ, આભાર સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારે અમારા સંવાદદાતા પણ અત્યારે જાણકારી આપી રહ્યા છે, પાટણના ચાણસ્માના ઇટોદા ગામના સીમમાં પાણી ભરાઈ ગયા છે. વગર વરસાદે પાણી ઘસી આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ છે. એસડીએમ, મામલતદાર, પોલીસ સહિતના અધિકારીઓ છે અત્યારે ઘટના સ્થળ પર દોડી આવ્યા છે. સતત વરસાદને પગલે નજીકના ગામના ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે. અન્ય ગામના ખેતરોના પાણી ઇટોદા ગામ સુધી એકાએક ધસી આવ્યા છે. તો ગામ પાણીમાં ડૂબે એ પહેલા અધિકારીઓ દોડી આવ્યા. રોષે ભરાયેલા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ. જેસીબી દ્વારા કેનાલ તોડવાની કામગીરી હાથ ધરાઈ. કેનાલ તોડીને વરસાદી પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરાઈ. રોડની બાજુ નેક કરતે કોમ જાય. તો પાટણના ઇટોદા ગામના દ્રશ્યો આપ જુઓ કે જ્યાં ખેતરમાં પાણી ભરાઈ ગયા છે. ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ન માત્ર એક ખેતર પરંતુ અન્ય ખેતરમાંથી પાણી બીજા ખેતરમાં પણ જતા જોવા મળી રહ્યા છે. ખેતરોમાં પાણી ભરાતા તાત્કાલિક અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા, પરંતુ જે ત્યાં સ્થાનિક લોકો છે, જે ખેડૂતો છે, એમની વચ્ચે અને જે અધિકારીઓ છે તેમની વચ્ચે બોલાચાલી પણ થઈ હતી. કેમ કે પૂર આવ્યા પહેલા જો પાળ બાંધી હોત તો અત્યારે કદાચ આ ખેડૂતોને થોડી રાહત મળી શકી હોત. એસડીએમ, મામલતદાર, પોલીસ સહિતના જે અધિકારીઓ છે એ આ સમાચાર મળતા જ દોડતા થઈ ગયા હતા. કેમ કે સતત વરસાદને પગલે જે ઇટોદા ગામ છે તેના ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. અન્ય ગામના ખેતરોમાં પાણી ઇટોદા ગામ સુધી એકાએક ધસી આવ્યું હતું, જેના કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. પાણીમાં ગામ ડૂબે એ પહેલા જ અધિકારીઓ પણ તાત્કાલિક દોડતા થઈ ગયા હતા. રોષે ભરાયેલા ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. અને જેસીબી દ્વારા હવે કેનાલ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. કેમ કે ખેતરમાં જે પાણી ભરાયા છે એ પાણી ઓસરી જાય, જેના માટે હવે જેસીબીની મદદ લેવામાં આવી રહી છે. જેસીબી દ્વારા કેનાલ તોડવાની કામગીરી હાથ ધરાઈ છે. કેનાલ તોડીને વરસાદી પાણીના નિકાલ માટે હાલ તો વ્યવસ્થા કરવામાં આવી રહી છે. TV9ની સ્ક્રીન પર આપ ઇટોદા ગામના દ્રશ્યો પણ જુઓ કે જે એક તરફ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા અને તાત્કાલિક જેસીબી દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.